શિવરાત્રિના તહેવારને લઈને અનેક શિવ મંદિરોમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી, ત્યારે વૈજનાથ મહાદેવના મંદિરના પ્રાંગણમાં 25 ફૂટ ઊંચી મહાકાલની અને અનોખી ગુફાનું નિર્માણ કરાયું હતું। સાથે સાથે દશાવતાર અને દેવી દેવતાની પ્રતિમા પણ મૂકવામાં આવી હતી। હિંમતનગરના રાયગઢ ગામે પ્રતાપ સાગરની તળેટીમાં આવેલ સ્વયંભૂ પ્રાચીન વૈજનાથ મહાદેવના મંદિરે શિવરાત્રી અને શ્રાવણ માસમાં અનેક વિવિધ શિવલિંગનું નિર્માણ કરવામાં આવ્યું હતું। ત્યારે મહાશિવરાત્રીએ 25 ફૂટ ઊંચી મહાકાલની પ્રતિમાનું ગામના યુવાનો અને કારીગરો દ્વારા તૈયાર કરવામાં આવ્યું હતું, જે શિવરાત્રીને વહેલી સવારથી દર્શનાર્થે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું। અહીં ભગવાન વિષ્ણુના દશાવતાર સાથે વિવિધ દેવી દેવતા અને વિવિધ શિવ સ્વરૂપો પણ ચણાના લોટમાંથી બનાવવામાં આવ્યા હતા। તો ગુફા બનાવવા માટે 23,000 કિલો પીઓપી, 25 થી 30 મીટર કંતાના અને બાંબુ વાંસ સહિત વિવિધ કલર અને માટીનો ઉપયોગ કરી આ બેહૂબ ગુફાનું પણ નિર્માણ કરાયું છે। આ ગુફામાં વિવિધ દેવી દેવતાઓના દર્શન ભક્તોને થઈ રહ્યા છે। દર વર્ષની જેમ આ વખતે પણ એક અનોખી રીતે વૈજનાથ યુવક મંડળ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું। કુદરતી ગુફા જેવું જ વાતાવરણ મંદિરના પ્રાંગણમાં ઊભું કર્યું હતું, જેને લઈને ભક્તોને અનોખો લાભ મળી રહ્યો છે। જેકે સિંહ સાથે અશોક નાઈ, સાબરકાંઠા। ઓમ નમઃ શિવાય। વૈજનાથ દાદાના સાનિધ્યમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ સ્વયંભૂ શિવલિંગ આવેલ છે, જેના પટાંગણમાં દર વર્ષની જેમ આ વર્ષે મહા ગુફાનું આયોજન કરેલ છે, જે ભૂતોના ભવિષ્ય ગુફાની અંદર 25 ફૂટ મહાકાલના દર્શન, દશાવતારના દર્શન, મહાકાળી માના દર્શન, ભૈરવ દાદાના દર્શન બનાવેલ છે। ગામના યુવાનો દ્વારા મહાપ્રસાદનું આયોજન કરેલ છે, જે અત્યારે સવારથી અત્યાર સુધી 15,000થી વધુ ભક્તોએ પ્રસાદનો આનંદ લીધો છે। હર હર મહાદેવ મિત્રો, હું છું આપની જીનો રાવળ। હું અહીંયા રાયગઢ ગામે વૈજનાથ મહાદેવ મંદિરે દર્શન કરવા આવી છું, જ્યાં અમને અહીંયા કર્મચારીઓને ખૂબ જ સુંદર વ્યવસ્થાની જાણકારી મળી છે, તથા અહીંયા અમને વૈજનાથ મહાદેવ તથા એમના દશાવતારની બહુ જ સુંદર પ્રતિમાઓના દર્શન થાય છે। અહીંયા જે લોકો ઉપવાસ રાખે છે એમના માટે ખૂબ જ સુંદર રીતે ફરાળની વ્યવસ્થા કરવામાં આવી છે, અને ખૂબ જ સુંદર કર્મચારીઓએ આજે આપણે જોઈ રહ્યા છો કે વૈજનાથ મહાદેવની જે 21 ફૂટ ઊંચી જે પ્રતિમા બનાવી છે એની દર્શનનો લાભો મળે છે। હું પણ અહીંયા આવી છું અને તમે પણ અહીંયા પધારીને મહાદેવના દર્શન કરો। હર હર મહાદેવ। અરવલ્લીની ગિરિમાળાઓ વચ્ચે આવેલ રાયગઢ ગામ કે જે ઐતિહાસિક ખૂબ જ ગૌરવ ધરાવે છે, અને આ ગામની અંદર આધ્યાત્મિક પ્રવૃત્તિઓ પણ દર વર્ષે ખૂબ જ પ્રમાણમાં થતી હોય છે। અને રાયગઢના વૈજનાથ ગ્રુપના જે યુવા મંડળ છે, જે યુવક મંડળની અંદર આખા ગામના યુવાનો જોડાય દર વર્ષે શિવરાત્રિ પર્વ નિમિત્તે અવનવી રચનાત્મક કૃતિઓ દ્વારા અને સુંદર આયોજન કરી અને દાદાને રીઝવવાની કોશિશ કરે છે, અને તેમની જે શ્રદ્ધા છે દાદા પ્રત્યે વ્યક્ત કરે છે। આ વર્ષે તમે જુઓ છો કે અહીંયા અલૌકિક ગુફા બનાવવામાં આવી છે, જે ગુફા બનાવતા લગભગ 3 મહિનાનો સમયગાળો લાગેલો છે। અલૌકિક ગુફાની અંદર વિષ્ણુ ભગવાનના 10 અવતારના આપણને ખૂબ જ સરસ રીતે દર્શન થઈ રહ્યા છે। ખાટુ શ્યામ, ભૈરવજી, તમામ દેવી દેવતાઓના એક જ જગ્યા પર આપણને સરસ રીતે દર્શન થઈ રહ્યા છે, અને આપણને ધન્યતા પ્રાપ્ત થઈ। સાથે સાથે મહાકાલની એક પ્રતિકૃતિ, બહુ ખૂબ જ ઊંચી પ્રતિકૃતિ આપણને જોયા પછી ખરેખર મનને શાંતિ આપે છે, અને અલૌકિક વાતાવરણની અંદર તમારું મન એકદમ પ્રફુલ્લિત થઈ જાય તેવું વૈજનાથ યુવક મંડળ દ્વારા આ વર્ષે ખૂબ જ મોટા પાયે આયોજન કરેલ છે। સાથે સાથે તમામ ભક્તો જે અહીંયા દર્શન કરવા આવ્યા છે તેમના માટે ફલાહારની પણ વ્યવસ્થા કરે છે। ખરેખર ખૂબ જ આ દિવસ નિમિત્તે તમામ યુવક મંડળોને હું શુભેચ્છાઓ પાઠવું છું, અને આવા કાર્યક્રમો દ્વારા જે દાદા પ્રત્યેની શ્રદ્ધા જે અર્પણ કરે છે તે ખરેખર બહુ ખૂબ જ અતુલ્ય છે। જય વૈજનાથ મહાદેવ, જય ભોલે। રાયગઢ ખાતે મહાદેવનું મંદિર આવેલું છે, ત્યાંથી ગુફા બનાવી છે। શિવરાત્રીના દિવસે બધાને મહાકાલ શ્રી કૃષ્ણ ભગવાનનું છે તે બધાના અહીંયા દર્શન થાય છે, અને આ આભાર છે કે બધા દર્શન કરવા લાભ લે। સંધ્યા। ઉત્તર ગુજરાતમાં આવેલ શ્રી હિંમતનગર તાલુકામાં રાયગઢ ગામે શ્રી વૈજનાથ મહાદેવજીનું મંદિર આવેલ છે। અહીંયા મહાગુફા બનાવવામાં આવી છે, તથા એમાં મહાકાલ 25 ફૂટના મહાકાલના દર્શન થશે। વૈજનાથ દાદાનો અહીંયા બહુ મોટો મહિમા રહેલો છે। અહીંયા હજારો સંખ્યાની પબ્લિકમાં દર્શન માટે આવે છે, તથા અહીંયા ફલાહારનો પણ પ્રસાદ આપવામાં આવે છે। 15 થી 20 હજાર જેવું પબ્લિક ફલાહારનો પ્રસાદ ગ્રહણ કરે છે।
શિવરાત્રીનું મહત્વ એ છે કે શિવરાત્રીના દિવસે ભગવાન શિવ અગ્નિના સ્તંભ સ્વરૂપે પ્રગટ થયા હતા તથા ભીલની પણ કથા એમની સાથે જોડાયેલી છે અને અનેક એવી દંત કથાઓ પણ એમની સાથે જોડાયેલી છે. નીરવ ત્રિવેદી.